નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરના ધરતીનો તાતની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહેનત સામે યોગ્ય વળતર ના મળતા યુવા પેઢી ખેતીથી દૂર થઈ રહી છે। મહેનત કરી પાક ઊભો કરી વેચવા જતા દલાલને આપ્યા બાદ પોષણક્ષય ભાવ મળતા નથી। આ સાથે જ વર્તમાન સમયમાં પેઢી દર પેઢી ખેતી કરતા ખેડૂતો હવે આગામી વર્ષમાં પોતાની ખેતી આગળ વધશે કે કેમ તેની ચિંતા સતાવી રહી છે। છેલ્લા કેટલાક વર્ષોથી સતત કુદરતી આફતોમાં વધારો થઈ રહ્યો છે। ક્યારેક પૂર તો ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક ધુમ્મસની ઓટથી પાકને નુકસાન થઈ રહ્યું છે। જે આફતો સામે ઝઝૂમી પુનઃ ખેતી તરફ ખેડૂત આગળ વધે છે ત્યારે મહા મહેનતે પાક જ્યારે ઊભો થાય છે ત્યારે યોગ્ય ભાવ મળતો નથી। ખેડૂતો પાસેથી ઉગેલો પાક બજારમાં પહોંચતા બમણો ભાવ થઈ જાય છે, પણ ખેડૂત ગ્રાહક વચ્ચે આવતા દલાલ કમિશન એજન્ટને લઈ આજે પણ ખેડૂતોને યોગ્ય પોષણક્ષય ભાવ મળતા નથી। વધુ મહેનત કરવા છતાંય યોગ્ય વળતર ના મળતા આગામી પેઢી ધીરે ધીરે ખેતીથી અલિપ્ત થઈ રહી છે। ત્યારે ખેડૂતો દ્વારા ખેડૂતો યોગ્ય ભાવ મળે તે માટે વચેટિયાની ભૂમિકા ના રહે અને ખેડૂતોને તેમના પાક સામે યોગ્ય ઉપજની યોગ્ય આવક થાય તે માટે સરકાર દ્વારા જરૂરી વ્યવસ્થા ઊભી કરે તેવી માંગ ખેડૂત વર્ગ કરી રહ્યા છે। મારું નામ દલસુખભાઈ। શું કરો છો તમે? હું ખેતી કરું છું શાકભાજીની, ને આજે ખેડૂત દિવસ છે। ગુજરાતના તમામ ખેડૂતને મારી શુભકામના છે। અમે શાકભાજીનો પાક પકાવીએ છીએ, પણ હમણાં કંઈ મળતું નથી। બિયારણ મોંઘું છે, 120 રૂપિયા કિલો મેથીનું બીજ લાવેલું છે, આ તો 10 રૂપિયા કિલો મેથી વેચાય, એટલે ખોટો આમાં શું ના મળે। ભાવ માલ અમારો પણ ભાવ તો બીજા થાય એવું છે। વેપારી ભાવ કરે, માલ અમે ખેડૂત છીએ, એટલે અમને આમાં કંઈ મળતું નથી। ખાતરનો ભાવ વધારે, ભાડાનો ડીઝલ પેટ્રોલનો ભાવ વધે એટલે ભાડાનો ભાવ વધી જાય, એટલે આમાં અમને કંઈ મળતું નથી। શું કહેવા માંગશો સરકારને એવું કહેવા માંગે કે જે અમારો માલ છે ડાયરેક્ટ કંઈક કોન્ટેક્ટ થાય અને આગળ કંઈ અમારું કોઈ થાય વિકાસ થાય ખેડૂતનો, એની માટે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી। ખાસ પૂર એવું આવતું હોય તો તમને કેવું નુકસાન અહીંયા? દર વખતે પૂર તો અહીંયા આવે છે, પૂરની સ્થિતિ હોય છે। નર્મદામાં પાણી 22 થી 24, 26, 27 થાય એટલે અમારે ફૂલ પાણી થઈ જાય, એટલે નુકસાની તો વળતરમાં શું મળે? પાણી આવી જાય પછી ખેડૂતને કેટલું આપી આપે? નુકસાન થાય તો 25,000 રૂપિયા આપે, હા, મળે। માનો કે 5 લાખ કે 2 લાખનું નુકસાન થાય તો 10,000, 15,000, 20,000 રૂપિયા આવે, એમાં શું મળે? એ તો ખેડૂતનો ખેતરનો ખેડવાનો પૈસા ના નીકળે અંદર, એટલે આવું થાય છે દર વખતે। શું કહેવા માંગશો? ખેડૂત સરકારને એવું કહેવા માંગે છે કે અમારો માલ અમારો થાય ને ભાવ બીજા કરે, પણ ડાયરેક્ટ કંઈ કોન્ટેક્ટ થાય એવો ધંધો થાય તો સારું પડે।